પરણે પરણે સીતા રામજીની જોડ રે, પરણે પરણે શંકર પાર્વતીની જોડ, પરણે પરણે ઇન્દ્ર ઇન્દ્રાણીની જોડ, પરણે પરણે નારાયણ અને લક્ષ્મીની જોડ. લગ્નમાં વર અને કન્યાને કેવા સરસ મજાના વિશેષણ આપવામાં આવે છે, હે ને? અને એની સાથે જ આપણા ભારતીય કલ્ચરમાં લગ્ન એક ખૂબ જ મોટો અને મહત્વનો ભાગ રહ્યો છે. લગ્નનું સેલિબ્રેશન ભલે થોડું મોડર્ન થઈ ગયું હોય, પણ તેમાં થતી બધી જ વિધિ એ આપણને આપણા કલ્ચર સાથે જોડી રાખે છે. અને એવી જ રીતે જેમ આપણું ફૂડ એ થોડું મોડર્ન થઈ ગયું છે, પણ જ્યારે ટ્રેડિશનલ ફૂડ ખાઈએ તો જ આપણને સંતોષ મળે છે. અને એટલે જ લગ્નના સેલિબ્રેશનમાં ખાસ આપણું કલ્ચરલ અને ટ્રેડિશનલ ફૂડ તો હોય જ છે, કેમ કે એનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે છે. અને આપણા આ રસોડે પણ લગ્નનું સરસ મજાનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે, જેમાં સૌથી પહેલા સુરભીબેન બનાવશે લાઈવ ઢોકળા. ત્યાર પછી બનાવીશું ગુજરાતી ગ્રીન શાક. અને ત્યાર પછી મહેમાન લઈને આવશે એક સરસ મજાની વાનગી. So, let's get cooking. હેલો સુરભીબેન, કેમ છો? એકદમ મજામાં. આજે તો તું બહુ મસ્ત લાગે છે ને. થેન્ક યુ. આપણા રસોડે આપણે એટલું સરસ સેલિબ્રેશન કરી રહ્યા છે, લગ્ન પ્રસંગનું સેલિબ્રેશન, તો પછી આપણે એવું તૈયાર તો થવું પડે ને. ચોક્કસ થવું. તમે પણ આજે એકદમ મસ્ત ડેકડઅપ થઈને આવ્યા છો. યસ. અને આજે તો ખાસ જે મેઇન ડે કહેવાય એટલે લગ્નનો દિવસ છે. યસ. અને આમ કેટલા વર્ષોથી આ ઘરમાં રાહ જોવાતી હોય કે ઘરમાં કંઈક પ્રસંગ આવે, અને જેવા લગ્ન ફિક્સ થાય એટલે તૈયારીઓ આમ જોરશોરથી ચાલુ થઈ જાય. કેટલાય મહિનાઓથી ચાલુ થઈ જાય. યસ, એકચ્યુઅલી. અને આ બધા માહોલમાં એવું લાગે કે જાણે આમ બધી જ બાજુ પોઝિટિવ અને હેપી એનર્જી ફેલાઈ ગઈ છે. યસ, એકદમ વાઇબ્સ જે છે ને એકદમ એવા એટલા આમ બ્રાઇટ થઈ ગયા હોય ને કે બધાને મજા આવતી હોય છે. સાચી વાત. અને આ મસ્ત માહોલમાં સરસ મજાની વાનગી બનાવી તો ફરજિયાત છે. ઓફકોર્સ નોન. કારણ કે વાનગીનું કામ એવું છે કે જ્યારે પણ આપણે પણ અત્યારે કોઈના પણ મેરેજમાં જઈએ ને તો સૌથી પહેલા તો મેન્યુ શું છે. એક્ઝેક્ટલી. અને એ મેન્યુમાં અમુક વસ્તુ તો ફિક્સ જ હોય, અને એ આપણે આ ડીશમાં આવે ને આવે જ. ભલે ને એ રૂટીનની જ કાં ન હોય. હવે તો મેરેજમાં પણ એટલી બધી વેરાયટી થઈ ગઈ છે ને, એટલા બધા અલગ અલગ કાઉન્ટર્સ હોય છે. યસ. ગુજરાતી તો હોય જ છે, એના સિવાય પણ ઇન્ટરનેશનલ બહુ જ બધા કાઉન્ટર્સ હોય છે. પણ સૌથી વધારે જ્યાં ભીડ હોય, જ્યાં લોકો વધારે હોય ને એવા જો કાઉન્ટર હોય ને તો એવા 2-3 ગણ્યા ગાંઠા કાઉન્ટર. રાઈટ. અને એવું કહી શકીએ કે આપણા જે ટ્રેડિશનલ જે આપણું કલ્ચર છે એ વાળી જે બધી વાનગી હોય ને એમાં તો ભીડ હોય જ અચૂક. સાચી વાત છે. એમાં એક તો અલગ અલગ ટાઈપના ભજીયા ને પકોડા આવે. મોટા ભાગે આવી રીતે શિયાળામાં જ મેરેજ હોય એટલે ગરમા ગરમ ભજીયા કે પકોડા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને એની સાથે બીજું હોય છે લાઈવ ઢોકળા. એ પણ આમ ગરમ ગરમ આવે ને તો બીજું બધું ભૂલી જઈએ આપણે. ભલે ને ઘરે ગમે એટલા ઢોકળા ખાતા હોય ને ઘરના ઢોકળા ન ખાતા હોય, ન જ ભાવતા હોય, એવું થાય, પણ ત્યાં ભાવે. અને એટલે જ આજે તમે લાઈવ ઢોકળા બનાવવાના છો, તો સરસ મજાનો માહોલ સેટ કરી દઈએ. યસ. તો લગ્નનો માહોલ સેટ કરવા અને સરસ મજાના લાઈવ ઢોકળા બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસ સોય શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ સરસ મજાના લાઈવ ઢોકળા બનાવવાની પ્રોસેસ શું છે? સૌથી પહેલા તો આપણે ખીરું પ્રિપેર કરવાનું છે. ખીરું પ્રિપેર કરી એને થોડો ટાઈમ રેસ્ટ આપી અને ઢોકળા તૈયાર કરી લેવાના. ઓકે, તો ચલો શરૂ કરીએ. ચોક્કસ. હા. અત્યારે આપણે જે લાઈવ ઢોકળા તૈયાર કરી રહ્યા છીએ એનું અત્યારે ખીરું પ્રિપેર કરીશું. પણ આ જે ઢોકળા છે એ ઇન્સ્ટન્ટ ઢોકળા છે. અચ્છા. એટલે કે એને હાથો આપવાની પણ જરૂર નથી. ઈચ્છા થાય ત્યારે 10 થી 15 મિનિટમાં તમે આ ઢોકળા તૈયાર કરી શકો છો. પરફેક્ટ. એના માટે સૌથી પહેલા હાંડવા ઢોકળાનો લોટ લેવાનો છે. આ હાંડવા ઢોકળાનો લોટ જે છે એમાં ચણાની દાળ, ચોખા, અડદની દાળ, થોડા પ્રમાણમાં તુવેરની દાળ લેવાની છે, 1 થી 2 ચમચી જેટલી. અડધો કપ આપણે હાંડવા ઢોકળાનો લોટ લઈશું. હા. અત્યારે તમે આમાં જે તુવેરની દાળનો ઉપયોગ કર્યો છે તો એ લેવા પાછળનું કોઈ ખાસ કારણ? તુવેર દાળથી સ્વાદ સરસ આવે છે. આમ તો ચણાની દાળ હોય એટલે ટેસ્ટ સરસ જ આવે છે, પણ તુવેર દાળથી પણ ટેસ્ટ વધારે સરસ આવે છે. અને જે સોફ્ટનેસ છે એ અડદની દાળથી મળે છે, એટલે એની અંદર થોડા પ્રમાણમાં અડદની દાળ પણ હું એડ કરું છું. અચ્છા. હવે એની અંદર આપણે 1/4 કપ ચણાનો લોટ એડ કરીશું. હા. સાથે આપણે 5 કપ સોજી પણ લઈશું. દહીં એડ કરી દઈશું 5 કપ જેટલું. થોડું ખટાશ પડતું દહીં લીધેલું છે. યસ. મિક્સ કરી લઈશું.
થોડુંક પાણી એડ કરી દઈશું. હા ખીરું પ્રિપેર કરવાનું છે. અત્યારે આપણે 1 ચમચી મલાઈ એડ કરીશું. હા સુરભીબેન, જેમ આપણે વાત કરી કે અત્યારે તો જે વેડિંગ સેલિબ્રેશન હોય એમાં અલગ અલગ કેટલા બધા નવા નવા ક્યુઝિન્સ લોકો રાખતા હોય છે મેન્યુમાં, પણ અમુક વસ્તુ જો આપણે ના રાખીએ તો એવું લાગે કે આ તો કઈ જમણવાર છે. સાચી વાત છે. યસ. અને એમાં ખાસ આપણા ગુજરાતી વેડિંગ હોય એટલે ભજીયા, ઢોકળા, આ બધી વસ્તુ તો આમ નેસેસરી. યસ રહેવાની જ. અને તું જો ને તો પહેલા જે જમણવાર થતા હતા, જે વર્ષો પહેલાના જમણવારને યાદ કરીએ ને, તો બહુ જ સિમ્પલ પણ એકદમ ટેસ્ટી. રાઈટ. અને આવી જ રીતે ભજીયા હોય, ઢોકળા હોય, સમોસા હોય, પૂરી, 2-3 ટાઈપના શાક હોય, દાળ હોય, ગુજરાતી દાળ એકદમ ટેસ્ટી. એ જ્યારે ક્યારે ઘરે તમને ખાવા જ ન મળે એટલી ટેસ્ટી હોય. એની સાથે ભાત હોય અને બહુ જ લિમિટેડ મેન્યુ હોય. અને સાથે મીઠાઈમાં લાડુ હોય અને બુંદીના ઘણીવાર લાડુ હોય અથવા તો ચૂરમાના લાડુ હોય. હા, અને એની સાથે કોઈક લિક્વિડ મીઠાઈ હોય. બાસુંદી છે, બાસુંદી કરતાં દૂધપાક વધારે બનતો હતો ત્યારે. અરે વાહ. અને એ દૂધપાકની પણ ફ્લેવર અને ટેસ્ટ એટલો સરસ હોય ને કે ઘરે તો આપણે ક્યારે આવી રીતે બનાવ્યો જ ન હોય. એનો કલર જ એકદમ ડિફરન્ટ હોય. રાઈટ. અને બહુ જ ટેસ્ટી હોય. લિમિટેડ લગભગ 10 થી 12 વસ્તુમાં જમણવાર કમ્પ્લીટ થઈ જતું હતું. પણ તો એમ થાય કે આહા, આજે તો જમવા જવાનું છે. યસ. ટ્રીટ મળે છે એવી રીતે. અને હવે આપણે જોઈએ ને તો એટલા બધા કાઉન્ટર્સ હોય છે, આમ મજા પણ આવે છે. સાથે સાથે ઘણી વખત એવું પણ થાય છે કે આમાં બગાડ પણ બહુ જ થતો હોય છે. કે એક કાઠિયાવાડી કાઉન્ટર હોય, એક ઇન્ટરનેશનલમાં મેક્સિકન હોય, ઇટાલિયન હોય, પછી ચાઇનીઝ હોય. આપણે કેટલું ખાઈ શકવાના છે? તો એના માટે એટલા બધા કાઉન્ટર્સ રાખેલા હોય અને બધાને એવું થાય કંઈક તો ટેસ્ટ કરવું જ છે. એટલે થોડું થોડું લેવાના અને અને ન ભાવે એટલે ડસ્ટબિન. ઓબ્વિયસ છે, આટલી બધી વસ્તુ તો કોઈ જ ના ખાઈ શકવાનું હોય. એટલે જે સંતોષ મળે એ પણ ન મળે અને વેસ્ટ પણ ઘણું બધું થતું હોય છે. એકદમ સાચી. એટલે મને એવું થાય કે પર્સનલી જ્યારે પણ આવી રીતે વેડિંગ હોય ને તો તમે લિમિટેડ રાખો. ભલે 10 કાઉન્ટરને બદલે 2 કે 3, પણ મજા આવે અને લોકો એન્જોય કરે. એકદમ સાચી વાત. આપણે પણ એવું થાય કે ના ચલો કંઈક સરસ બનાવીએ. રાઈટ. હજી થોડું પાણી એડ કરી દઈશું. જો આ રીતનું ખીરું પ્રિપેર કરી લેવાનું છે. હવે આ જે ખીરું તૈયાર થયું છે એને આપણે લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અચ્છા. ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હા. હવે ચટણી તૈયાર કરી લઈએ. જે યલો ચટણી ઢોકળા સાથે, લાઈવ ઢોકળા સાથે સર્વ કરવામાં આવતી હોય છે ને, એ ચટણી આપણે અત્યારે તૈયાર કરીશું. અરે વાહ. એના માટે અત્યારે મેં 5 કપ દાળિયા લીધેલા છે. 3 થી 4 તીખા લીલા મરચાં એડ કરી દઈશું. હા. થોડા તીખા હોય એવા લેવાના છે તો આ ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવશે. વાવ. ચપટી હિંગ એડ કરીશું. 5 ચમચી સંચળ પાવડર લઈશું. હા. 5 ચમચી મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જીરું એડ કરીશું. હા. લીંબુનો રસ એડ કરી દઈશું. હા. 1 લીંબુનો રસ લેવાનો છે. આ ચટણી થોડી ખટાશ પડતી હશે ને, તીખી ને ખાટી, તો બહુ જ સરસ લાગશે. વાવ. 2 ચમચી તેલ એડ કરી દઈશું. હા. ક્રશ કરી લઈશું. હા. ચપટી હળદર ઉમેરી લઈશું. હા. અને થોડુંક પાણી એડ કરી દઈશું. જો એકદમ મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે. અને આ ચટણી છે ને એનું ટેક્સચર આવું જ રાખવાનું. એકદમ પેસ્ટ નથી બનાવવાનું, સ્મૂધ પેસ્ટ નહીં, થોડું આમ રફ ટેક્સચર હોય ને એવું રાખવાનું, તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ઓકે. તો એકદમ મસ્ત તું જોઈ શકે છે કે કલર પણ એકદમ જે શાદીવાળી જે ચટણી કહેવાય ને એના જેવો જ છે. એકદમ સાચી વાત. લાઈવ ઢોકળા સાથે સર્વ કરવાની ચટણી તૈયાર થઈ ગઈ છે. ખીરાને આપણે રેસ્ટ આપી દીધો છે. હા. અને તું જોઈ શકે છે કે મિશ્રણ જે છે થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે, કારણ કે સોજીએ પણ પાણી પીધું છે અને હાંડવા ઢોકળાનો લોટ છે એ પણ થોડો પલળે છે. રાઈટ. એટલા માટે બાકીના મસાલા એડ કરી દઈશું. હા. 5 ચમચી હિંગ લઈશું અને 5 ચમચી હળદર એડ કરી દઈશું. હા. આ ઢોકળા થોડા વધારે પીળાશ પડતા હોય છે. આપણે જે ઘરે બનાવીએ ને ત્યારે આપણે જસ્ટ આમ જ બનાવતા હોઈએ છીએ. રાઈટ. પણ જ્યારે બારે આપણે ઢોકળા ખાતા હોય ને ત્યારે વધારે યલો કલર હોય છે. તો અત્યારે આપણે હળદર એડ કરી દઈશું. હા. હવે ખીરામાં મીઠું એડ કરી દઈશું. હા. અને મિક્સ કરી લેવાનું છે. હવે આ હળદર એડ અત્યારે કરી અને મિક્સ કરી લેવાનું છે. અને પછી એની અંદર પાણી એડ કરીશું. અને જે આપણે સોડા એડ કરતા હોઈએ કે ફ્રૂટ સોલ્ટ એડ કરતા હોઈએ
એ એના પછી લાસ્ટમાં એડ કરવાનું છે. હા. એનું રીઝન છે કે જો તમે હળદર અને સોડા બંને સાથે એડ કરશો ને તો જે ઢોકળા છે ને એનો કલર લાલ થઈ જશે. યસ, હા. આ જે વાત છે ને એના ઉપરથી મને એ વસ્તુ યાદ આવે છે કે સિંદૂર જ્યારે પણ મેરેજ થાય એટલે તરત જ સિંદૂર માંગમાં સિંદૂર ભરવામાં આવે છે. એમ કે જે વરરાજા હોય એ લાડીની માંગમાં સિંદૂર ભરે અને સાથે મંગલસૂત્ર પહેરાવતા હોય છે. એટલે એમાં પાછળનું લોજિક એવું કે ભાઈ સિંદૂરના કારણે જે પતિ છે એની રક્ષા થાય. અને સાથે લાલ રંગ જે છે એ માતાજીનું પ્રતીક છે કે કુળદેવી જે પણ કુળદેવી હોય આપણા એનું પ્રતીક છે. તો માતાજી પણ જે વધુ છે એટલે કે જે કન્યા છે એની પણ રક્ષા કરે અને એમની જે લાઈફ છે એકદમ સરસ રીતે પસાર થાય. સાથે સાથે સાયન્ટિફિક રીઝન જો જોઈએ ને તો એ જે સિંદૂર છે ને એ હળદર અને એની સાથે ચૂનો આ બંનેનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે એટલે એનો કલર લાલ થતો હોય છે. અને હળદર અને ચૂનો એ બંને વસ્તુ એવી છે કે પોઝિટિવ એનર્જી આપે છે અને બીજું કારણ એ પણ છે કે બ્લડ પ્રેશર પણ ડાઉન કરે છે એટલે કે એને પણ કંટ્રોલમાં રાખે છે અને સાથે સ્ટ્રેસને પણ રિલીઝ કરે છે. અને કેવું થાય કે જ્યારે પરણીને પહેલી વાર ઘરે જતા હો સાસરે જતા હો એટલે આમ બહુ બધો સ્ટ્રેસ હોય અને એના કારણે જ પ્રેશર હાઈ થતું હોય છે અને એ પ્રેશર જ્યારે મગજ ઉપર ચડે ત્યારે ગુસ્સો થતો હોય છે કે ભાઈ હવે આમ નહીં થાય કે આમ નહીં થાય કારણ કે એકદમ માહોલ અલગ હોય છે. તો એક સિંદૂર છે એક નાનકડી ચપટી સિંદૂર એ એક અલગ એનું જે મહત્વ છે અને એ એનો રિએક્શન બતાવે છે એકદમ. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જે મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે એની પાછળ પણ કારણ છે કે જે યલો કલર છે એ પાર્વતી માતાને રિપ્રેઝન્ટ કરે છે. ગોલ્ડ. હા, ગોલ્ડ. અને જે આપણે કાળા મોતી હોય છે મંગળસૂત્રમાં એ શિવજીનું પ્રતીક છે. અને જ્યારે આવી રીતે મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે તો બધા જ ગ્રહોની કૃપા જે વરવધુ છે એના પર રહે. હા, સાચી વાત છે. જો હવે કલર એકદમ સરસ પરફેક્ટ થઈ ગયો છે. હવે થોડું પાણી એડ કરી દઈશું. પલળવાથી ટેક્સચર પણ એકદમ સરસ થઈ ગયું છે. હા, જો આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. બહુ જ વધારે ઢીલું પણ નહીં અને એકદમ વધારે ઘટ પણ નહીં. તો ઢોકળા એકદમ પરફેક્ટ થતા હોય છે. અચ્છા. 1 ચમચી તેલ એડ કરી દઈશું. હા, મિક્સ કરી લઈશું અને સાથે 1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું. યસ. અત્યારે તમે સોડા લેવા હોય તો સોડા પણ લઈ શકો છો પણ જ્યારે સોડા એડ કરો ત્યારે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો સોડાનું પ્રમાણ થોડું પણ વધી જશે ને તો ઢોકળા છે ને લાલ થઈ જશે. એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે ખીરું. સુરભીબેન એકદમ સરસ ઢોકળા આપણે અત્યારે બનાવી રહ્યા છે. એના પરથી મને યાદ આવ્યું કે આપણા એક વ્યુઅરે આપણને એક સરસ મજાનો મેજિક મંત્ર મોકલ્યો છે. અચ્છા. તો સુરતથી આ બેન લખે છે કે જ્યારે પણ એ ઘરે ઢોકળા બનાવે છે ને તો એના ખીરામાં એ ખાસ તેલનો ઉપયોગ કરે છે, તેલ નાખતા હોય છે જેથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ બને છે અને ડ્રાય નથી થતા. સાચી વાત છે. તેલ ઉમેરવાથી ઢોકળા સોફ્ટ થાય છે અને ડ્રાય પણ નથી થતા. પણ એની સાથે સાથે તેલનું પ્રમાણ જો જળવાય નહીં ને તો પણ મજા નથી આવતી. અને ઘણી વખત એવું થાય કે તેલ નાખવાનું નથી ગમતું હોતું કે આપણે કેટલું બધું તેલ પીશું એમ કારણ કે ઢોકળા સાથે પણ આપણે તેલ ખાવું હોય છે. એના બદલે બીજી એક વસ્તુ પણ એવી છે કે જે તમે એડ કરશો ને તો ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બનશે અને જરા પણ ગળામાં ડચુરો નહીં આવે. અરે વાહ, તો એ શું છે? મેજિક મંત્રમાં કહું ને. ઓકે. હવે ખીરુંને પ્લેટમાં લઈ લઈશું. હા. ખીરું બહુ વધારે પ્રમાણમાં નથી લેવાનું. ઢોકળાને બહુ વધારે પ્રમાણમાં થીક નથી બનાવવાનું. રાઈટ. ઉપરથી લાલ મરચું છાંટી લઈશું. આ લાઈવ ઢોકળા ખાસ પતલા હોય છે. હા. લીલા મરચા પણ ઉપરથી એડ કરી દઈશું. અરે વાહ. અંદર પણ ઉમેરી શકો છો પણ તીખા મરચા હોય ને જો અંદર એડ કર્યા હોય તો ઘણાને નથી ગમતા હોતા તો આવી રીતે ઉપરથી પણ તમે એડ કરી શકો છો. ઘણા લોકો કોથમીર પણ એડ કરતા હોય છે પણ કોથમીરમાં એવું થાય છે કે જ્યારે તમે એને સ્ટીમ કરો ને ત્યારે એ બ્લેક થઈ જતી હોય છે એટલે એનો કલર સરસ નથી ના લાગે. રાઈટ. હવે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. યસ. 10 થી 12 મિનિટ સુધી આપણે ઢોકળાને સ્ટીમ કરી લઈશું. હા. ઢોકળા ચેક કરી લઈએ. હા. મસ્ત ગરમા ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા છે. જોઈને જ લાગે છે કે એકદમ સોફ્ટ બન્યા છે. યસ. ઉપરથી થોડું તેલ લગાવી લઈશું. ઢોકળા તેલ વગર અધૂરા છે, તેલ તો જોઈએ જ. યસ. કટ કરી લઈશું. આ ઢોકળા તો ખાસ એકદમ ગરમા ગરમ જેવા ઉતરે એવા તરત જ ખાઈ લેવાના તો જ મજા આવે. યસ. અને આમ પણ એટલા સરસ દેખાતા હોય કે રાહ જોવાનું મન જ ના થાય.
અને જો પડ્યા હોય ને ત્યાં કાઉન્ટર ઉપર પડ્યા હોય તો એ લેવાની ઈચ્છા ન બધા થાય. રાહ જોઈ શકે આ નવી પ્લેટ આવે ને એમાંથી લઈએ. ઢોકળાની સાથે આપણે બનાવેલી ચટણી સર્વ કરીશું યસ. અને સાથે મેથીનો મસાલો અને તેલ. અરે વાહ. એકદમ ટેસ્ટી એવા લાઈવ ઢોકળા તૈયાર છે અને ઠંડીમાં અને સાથે સાથે લગનમાં ખાવાની મજા પડી જાય એવા છે. ને જોઈને જ આમ રાહ ના જોવાય. યસ. વિન્ટર વેડિંગ હોય અને લાઈવ ઢોકળા ના હોય, નોટ પોસિબલ. આ સુપર સોફ્ટ અને એકદમ ટેસ્ટી લાઈવ ઢોકળા તમારે અચૂકથી ઘરે ટ્રાય કરવા જોઈએ. તમને રીત લખાવું છું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસ સોય શો, કો પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. વિન્ટર વેડિંગમાં એકદમ મજા પડી જાય એવા સરસ મજાના સુપર સોફ્ટ અને ટેસ્ટી લાઈવ ઢોકળા તમારે અચૂકથી ટ્રાય કરવા જોઈએ. તો ચલો રીત લખી લો. લાઈવ ઢોકળા બનાવવા માટે જોઈશે ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે હાંડવા ઢોકળાનો લોટ અડધો કપ, ચણાનો લોટ પા કપ, સોજી પા કપ, દહીં પા કપ, પાણી જરૂર મુજબ, મલાઈ 1 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી. ચટણી બનાવવા માટે જોઈશે દાળિયા પા કપ, તીખા લીલા મરચાં 3 થી 4 નંગ, હિંગ ચપટી, સંચળ પાવડર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી, તેલ 2 ચમચી, હળદર ચપટી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે લાલ મરચું અને સમારેલા લીલા મરચાં. સર્વિંગ માટે જોઈશે તેલ, તૈયાર કરેલી ચટણી અને મેથીયા મસાલાવાળું તેલ. લાઈવ ઢોકળા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં હાંડવા ઢોકળાનો લોટ, ચણાનો લોટ, સોજી અને દહીં લઈ મિક્સ કરી તેમાં પાણી અને મલાઈ ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ફરી પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી તેને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપો. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં દાળિયા, તીખા લીલા મરચાં, હિંગ, સંચળ પાવડર, મીઠું, જીરું, લીંબુનો રસ અને તેલ ઉમેરી ક્રશ કરી હળદર અને પાણી ઉમેરી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલા ખીરામાં હિંગ, હળદર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી છેલ્લે તેમાં તેલ તેમજ ફ્રૂટ સોલ્ટ ઉમેરી બરોબર મિક્સ કરી ખીરાને ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં લઈ ઉપર લાલ મરચું અને લીલા મરચાં ભભરાવી સ્ટીમરમાં મૂકી ઢાંકીને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લો. ઢોકળા સરસ સ્ટીમ થઈ જાય એટલે તેના પર તેલ રેડી કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ તૈયાર કરેલી ચટણી અને મેથીયા મસાલાવાળા તેલ સાથે સર્વ કરો. તો તૈયાર છે લાઈવ ઢોકળા. લગ્નનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે તો સરસ મજાનું ગુજરાતી શાક તો બનાવવું જ પડે. તો ચલો જોઈ લઈએ. તો સુરભીબેન, હવે આપણે એકદમ સરસ મજાનું ગુજરાતી ગ્રીન શાક બનાવી રહ્યા છીએ. તો આ શાક આમ લગ્ન પ્રસંગમાં ખાસ બને જ, હે ને? યસ, બહુ જ સાચી વાત છે. પણ જનરલી મારી જો વાત કરું ને તો લગ્ન પ્રસંગમાં જાઉં ને કોઈ પણ મેરેજ ફંક્શનમાં આપણે જતા હોય ને ત્યારે મોટા ભાગે ઊંધિયું હોય અને બીજા એવા ભરેલા શાક ને હોય. અને મને ગુજરાતી શાક છે ને હંમેશા ન ગમે કારણ કે એની અંદર બહુ જ વધારે પ્રમાણમાં ગળપણ હોય અને સાથે બહુ જ વધારે તેલ હોય છે. રાઈટ. એટલે ક્યારેય નથી ગમતું હતું. પણ આ જે શાક છે ને એ મેં એક વખત મેરેજ ફંક્શનમાં ગઈ હતી ને ત્યારે ખાધું હતું અને બહુ જ ટેસ્ટી હતું. બેલેન્સ ટેસ્ટ, તેલ પણ નહીં, સ્વીટનેસ પણ નહીં અને બહુ જ ટેસ્ટી હતું. એટલે આ શાક એકદમ મારા માઇન્ડમાં બેસી ગયું ને પછી એ શાક મારા ઘરે બનતું થઈ ગયું. અરે વાહ, તો હવે આજથી બધાના ઘરે બનતું થઈ જશે. યસ. અને એનું નામ પણ યુનિક હતું. ત્યાં જે ટેગ હતું એ ગ્રીન ગુજરાત. તો તમે ત્યાં જે ટેસ્ટ કર્યું હતું સેમ એ જ રીતે બનાવો છો કે પછી કંઈક ટ્વિસ્ટ ટર્ન આપો છો? ના ના, એ જ રીતે મને કારણ કે એ જ શાક વધારે ભાવે. તો આ શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા તો આપણે શાક વઘારવાનું છે. ઓકે. આજે આ શાક બનાવવા માટે આપણે વિનોદની પ્લેટિનમ રેન્જની SS કઢાઈનો ઉપયોગ કરવાના છીએ. યસ. અને આ કઢાઈની ખાસ વાત એ છે કે 3 લેયરમાં છે અને એના કારણે જ હીટ ડિસ્ટ્રીબ્યુશન એકદમ પરફેક્ટ થાય છે અને શાક પણ ખૂબ જ ઝડપથી ચડી જશે. એટલે કોઈ પણ વાનગી એકદમ ઝડપથી ચડી જતી હોય. અરે વાહ. તો શરૂઆત કરી દઈશું. શ્યોર. 2 થી 3 ચમચી તેલ લઈશું. હા.
અને સુરભીબેન તમે કીધું એમ કે આ કઢાઈ 3 લેયર્સમાં બનેલી હોય છે અને એટલે જ એને SAS કહેવાય છે કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને સ્ટીલ. જીરું લઈશું, હા, હાફ ટીસ્પૂન. આ જે કઢાઈ છે ને એની ખાસ વાત એ છે કે OTG સેફ છે, એની સાથે સાથે ડિશવોશર સેફ પણ છે. એટલે કે હવે તો આપણે કોઈ પણ વાસણ વધારે પડતા ડિશવોશરમાં ધોતા હોઈએ છીએ, રાઈટ, તો એનામાં પણ બહુ જ ઈઝી પડે છે એકદમ. અને સાથે સાથે આ ઇન્ડક્શન ફ્રેન્ડલી તો છે જ, પણ એ સિવાય AISI 304 ઇનસાઇડ પણ છે. એટલે સ્ટીલનું જે મટીરિયલ છે એ પણ એકદમ આપણે એવું કહીએ સુપીરિયર. યસ, ક્વોલિટી બહુ જ સરસ છે. યસ. હવે એની અંદર આપણે 5 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. હા, ચપટી હળદર એડ કરી દઈશું. અચ્છા. સાથે બધા ગ્રીન શાક એડ કરીશું, જેમાં ફણસી લઈશું. અત્યારે મેં લગભગ 100 ગ્રામ ફણસી લીધેલી છે અને 100 ગ્રામ વટાણા એડ કરી દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. 5 ચમચી મીઠું એડ કરી દઈશું. યસ. હવે આ બંને વસ્તુને ઢાંકીને લગભગ 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું. હા. હવે અત્યારે આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ. પાલકની એક પેસ્ટ તૈયાર કરવાની છે. ઓકે. ગ્રીન ગુજરાત છે ને. લગભગ મેં 50 ગ્રામ જેટલી પાલક લીધેલી છે અને એને બ્લાન્ચ કરી લીધી છે, એટલે કે ઉકળતા પાણીમાં એડ કરી અને બહાર કાઢી લીધી છે. સાથે 2 થી 3 તીખા લીલા મરચાં લીધેલા છે. યસ. આમાં આપણે તીખાશ વધારે પડતી લીલા મરચાંની જ લેશું, એટલે કલર સરસ જળવાયેલો રહે. ક્રશ કરી લઈએ. હા. પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. યસ. અને આની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ બ્લાન્ચ કરીને કરવાથી જે રો ટેસ્ટ એટલે કચાસનો જે ટેસ્ટ હોય ને પાલકનો એ જતો રહે છે અને એના કારણે શાકનો સ્વાદ વધારે સરસ લાગે છે. અરે વાહ. ચેક કરી લઈએ. હા. જો કેટલો સરસ ગ્રીન કલર રહ્યો છે. યસ. કારણ કે આ જે કઢાઈ છે એ નો લીચિંગ, એટલે કે એની અંદર કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. એટલે જે પણ તમે વાનગી બનાવશો ને એ ઇટસેલ્ફ જેવી રીતે તમે બનાવતા હશો ને એવી જ રીતે એટલા જ સરસ કલરમાં રહેશે અને ચોંટશે પણ નહીં. યસ. અને સાથે સાથે બધી બાજુથી હીટ જે છે એ ઇવનલી સ્પ્રેડ થતી હોય છે, એટલે વાનગી જે છે એ બળતી પણ નથી, એકદમ સરસ તૈયાર થાય છે. અરે વાહ. હવે આની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. હા. કેપ્સિકમને ચડતા વાર નથી લાગતી, એટલા માટે આપણે પાછળથી એડ કરીએ છીએ. હજી આની અંદર તમે ઈચ્છો તો તુવેરના દાણા પણ એડ કરી શકો છો, પાપડીના દાણા પણ એડ કરી શકો છો. થોડું પાણી એડ કરી દઈશું. હા. સુરભીબેન, પહેલાના જમાનામાં તો ગાડામાં જાન જતી અને ગાડામાં બધા ઓબ્વિયસ છે કે પહોંચતા બહુ જ વાર લાગે ને મોસ્ટલી રાતના લગ્ન હોતા પહેલાના જમાનામાં. અને ખાસ તો જે દુલ્હન અને દુલ્હો હોય એની પાછળ બે નામ લૂન ખખડાવતી હોય છે. એની પાછળનું રીઝન મને ખબર છે ત્યાં સુધી એવું હોય કે જે બંને છે એ ઊંઘી ના જાય. બહુ જ સાચી વાત છે. આપણે એવું થાય કે આની સાથે કોઈક એવી માન્યતા હશે કે કંઈક રીઝન હશે, પણ આમ ઘણીવાર જોઈએ ને તો આપણા જે બધા પ્રસંગો છે કે જે વર્ષોથી ચાલ્યા આવે છે કે કોઈ દાદી નાનીએ આ બધું ઇન્વેન્ટ કર્યું હશે, તો એની પાછળના જે પણ ઝીણી ઝીણી ડિટેલ્સ છે બધી. યસ. પાછળ અવાજ આવ્યા કરતો એટલે તમે ધારો ને તોય ઊંઘી ના શકો. સાચી વાત છે. કેમ કે રાતનો સમય હોય, કદાચ લેટ નાઇટ મેરેજ ચાલતા હોય તો પણ એ એકદમ જાગેલા રહે. ચેક કરી લઈએ. હા. શાક સરસ ચડી ગયું છે. હા. હવે એની અંદર આપણે આ ટમેટાની પેસ્ટ છે એ એડ કરીશું. ક્રશ કરેલા ટમેટા છે, 2 નંગ ટમેટા લીધેલા છે એ એડ કરી દેવાના છે. કાચા જ ટમેટાની પેસ્ટ લીધેલી છે. હા. એની અંદર મસાલો એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું. હા. અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરીશું. સુરભીબેન, તમે કીધું એમ કે આમ એક રીતે લગ્ન હોય એટલે બધા જ ફેમિલી મેમ્બર્સ એક ભારમાં હોય કે બધું બરાબર થશે કે નહીં, સરખી રીતે મેરેજ થઈ જશે કે નહીં. તો આ વચ્ચે વચ્ચે જે અમુક એવી વિધિ હોય છે ને કે લોકોને થોડાક આમ સ્ટ્રેસ રિલીઝ કરવામાં હેલ્પ કરે, થોડાક એક્સાઇટેડ બનાવે. એમાંથી એક આપણે જોઈએ તો જ્યારે ફેરા ફરીને પછી પાછા બેસવાનું હોય વરને વધુને, તો એમાં પણ એવું કોમ્પિટિશન કરે કે જે સૌથી પહેલા બેસે ને એનું લગ્ન જીવનમાં રાજ ચાલે. એટલે અમે જોવાની મજા આવે કે કોણ પેલું બેસે છે. રાઈટ. અને આમ પોતપોતાની સાઈડ વાળા ચીયર કરતા હોય કે નહીં પહેલા બેન બેસશે કે પછી પહેલા મારો ભાઈ બેસશે. જો ટમેટા સરસ ચડી ગયા છે. હા. હવે આની અંદર આપણે પાલકની પેસ્ટ એડ કરી દઈશું. યસ. પાલકની પેસ્ટ હંમેશા લાસ્ટમાં જ એડ કરવાની છે. જ્યારે ઘરની વહુ ઘરમાં આવે છે ત્યારે તેનું આમ એકદમ ગ્રેન્ડ વેલકમ કરવામાં આવતું હોય છે કે ઘરની લક્ષ્મીના પગલા પડે છે ઘરમાં. યસ, સાચી વાત છે. જો કલર કેટલો સરસ થઈ ગયો છે. યસ, એકદમ ગ્રીન.
હવે આની અંદર આપણે 2 ચમચી તલ અને શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું, જેથી કરીને થિકનેસ એકદમ સરસ આવે અને બાઇન્ડિંગ પણ એકદમ સરસ આવે. થોડું પાણી પણ એડ કરી દઈશું. અને સુરભીબેન, તમે કીધું એમ કે લગ્ન પ્રસંગ હોય ત્યારે જેટલી પણ વિધિ છે એ બધી આમ આપણે જો ડીપલી જાણીએ તો એની પાછળ બહુ જ સરસ કારણ હોય છે. એકદમ એની ડિટેલ્સ આપણને જાણવી વધારે ગમતી હોય છે. પણ અત્યારે જે બધા આમ ગ્રેન્ડ વેડિંગ થાય છે કે જે એકદમ ફેન્સી વેડિંગ હોય એમાં આ બધી વિધિ તો ચલો થઈ જશે, પણ પહેલા ફોટોગ્રાફી કરી લઈએ. આ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. વિધિ સાઈડમાં રહી જાય છે, ફટાફટ ગોર મહારાજને કહેવામાં આવે પતાઈ દો. યસ. પણ ધીમે ધીમે પાછું એ કલ્ચર મને એવું લાગે છે કે ફરીથી ચાલુ થાય છે. જે બધી વિધિ થતી હોય એ પ્રોપરલી ફોલો થાય છે. જે ટ્રેડિશનલી જે વેડિંગ થતા એવી જ રીતે લોકો ફરીથી કરવાની ટ્રાય કરે છે. સાચી વાત છે. અને ખાસ કરીને અત્યારની જે તારા જેવી ઝેન્ઝી પ્રજા છે ને એને એવું લાગે છે કે આની પાછળનું લોજિક પણ સમજવું જોઈએ, કે એમને છે રિચ્યુઅલ્સ છે ને કરી નાખો એવું નથી. એમ એ બહુ જ સરસ વાત છે. 1 ચમચી ખાંડ એડ કરીશું. સાથે 1 ચમચી લીંબુનો રસ, કોથમીર એડ કરી દઈશું. ને મિક્સ કરી લઈશું. જો શાક સરસ રેડી થઈ ગયું છે, કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને સુગંધ પણ. ફ્લેમ ઓફ કરી દઈશું. હા, મસ્ત મજાનું શાક તૈયાર છે અને સર્વ કરી લઈએ. શ્યોર. એકદમ આમ લસબસતું ગ્રેવી વાળું અને એકદમ અલગ ટાઈપનું શાક છે. રાઈટ. અને આ રૂટીનમાં પણ તમે રોટલી પરાઠા સાથે બનાવશો ને તો બહુ જ સરસ લાગશે. ડેફિનેટલી. જનરલી તેલ વધારે હોય છે લગ્નના જ્યારે પણ શાક આપણે ખાતા હોય ને, પણ આ જે શાક છે ને એમાં બહુ વધારે પ્રમાણમાં તેલ નથી ઉમેરવામાં આવતું, એના કારણે જ શાક સરસ લાગે છે. રાઈટ. કોથમીર થોડી છાંટી લઈશું. યસ. લગ્નના જમણવારમાં પીરસાતું ગુજરાતી ગ્રીન શાક હવે બધાના રસોડે બનશે. એકદમ સાચી વાત છે. લગ્ન પ્રસંગમાં ખાસ બનતું આ ગુજરાતી ગ્રીન શાક હવેથી તમારા ઘરે પણ અવારનવાર બનતું થઈ જશે, કેમ કે આની સુગંધથી જ ખબર પડે છે કે કેટલું ટેસ્ટી હશે. તમને આની રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું ગુજરાતી ગ્રીન શાક તમે ટ્રાય કરશો ને તો ફેન થઈ જશો. ચલો તેની રીત લખીને આજે જ ઘરે ટ્રાય કરો. ગુજરાતી ગ્રીન શાક બનાવવા માટે જોઈશે સમારેલી ફણસી 100 ગ્રામ, વટાણા 100 ગ્રામ, બ્લાન્ચ કરેલી પાલક 50 ગ્રામ, તીખા લીલા મરચાં 2 થી 3 નંગ, સમારેલા કેપ્સિકમ 1/2 કપ, કોથમીર 2 થી 3 ચમચી, તેલ 2 થી 3 ચમચી, જીરું અડધી ચમચી, હિંગ 5 ચમચી, હળદર ચપટી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ટામેટાની પ્યુરી 1 કપ, ધાણા જીરું અડધી ચમચી, કિચન કિંગ મસાલો અડધી ચમચી, તલ અને શિંગદાણાનો ભૂક્કો 2 ચમચી, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ગુજરાતી ગ્રીન શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી જીરું, હિંગ, હળદર, ફણસી, વટાણા, પાણી અને મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને થોડીવાર કૂક કરી લો. મિક્સર જારમાં બ્લાન્ચ કરેલી પાલક અને તીખા લીલા મરચાં લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. વટાણા થોડા ચડી જાય એટલે તેમાં કેપ્સિકમ અને ફરી પાણી ઉમેરી ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરી તેમાં ટામેટાની પ્યોરી, ધાણા જીરું, કિચન કિંગ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પાલકની પેસ્ટ, તલ અને શિંગદાણાનો ભૂક્કો તેમજ ફરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી છેલ્લે તેમાં ખાંડ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લગ્ન પ્રસંગ નિમિત્તે ખાસ ગુજરાતી ગ્રીન શાક. આપણી હિન્દુ સંસ્કૃતિમાં શ્રીફળનું મહત્વ ખૂબ જ વધારે છે અને એટલે જ આપણે જ્યારે પણ કોઈ પણ નવી શરૂઆત કરીએ છીએ એટલે સૌથી પહેલાં શ્રીફળ વધેરીએ છીએ, કેમ કે આ શ્રીફળ છે એ લક્ષ્મીજીનું ફળ કહેવાય છે. અને એવું કહેવાય છે કે જ્યારે પણ આપણે શ્રીફળ વધેરીએ છીએ ત્યારે આપણો ઈગો, આપણો ગુસ્સો, આપણું અભિમાન આ બધી જ વસ્તુને આપણે બ્રેક કરીએ છીએ. એટલે જ તો સૌથી પહેલાં આપણે શ્રીફળ વધેરીએ છીએ. અને તમને ખબર હોય તો શ્રીફળની ઉપર 3 આંખ રહેલી હોય છે. તો આ આંખ એ ત્રિમૂર્તિને રિપ્રેઝન્ટ કરે છે, જે છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને આ ઉપરાંત શ્રીફળને પ્યોરિટીનો સિમ્બોલ પણ કહેવામાં આવે છે,
કેમ કે શ્રીફળ ઉપર જે હાર્ડ શેલ રહેલું હોય છે તેનાથી કોઈ પણ પક્ષી આ ફળને ચાખી નથી શકતું, અને એટલે જ શ્રીફળને એકદમ શુદ્ધ માનવામાં આવે છે. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે આપણા મહેમાન બન્યા છે તેમની સફર નર્સથી રસોડા સુધીની સફર છે. પૂજાબેન મારી સાથે છે, તો ચલો ફટાફટ મળાવું તમને. હલો પૂજાબેન. હેલો. કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? હું એકદમ મજામાં. અને મારી જે રીતે મેં તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું, નર્સથી રસોડા સુધીની સફર, એટલે બંનેમાં કોમન વસ્તુ તો કાતર ને છરી ને ના, મારા ચીરફાડ. માટે રસોડું હાર્ડ છે. એટલે મારા મતે તો એવું હતું કે ભાઈ બંનેમાં કાતરનો અને છરીનો ઉપયોગ ના ના, થાય. એ કાતર અલગ હોય. અચ્છા, હા. કોઈ ખતરનાક એક્સપિરિયન્સ થયેલો છે એવું? અમારા નર્સની લાઈનમાં તો એવરીડે ખતરનાક જ એક્સપિરિયન્સ હોય, તમે આવો એટલે. તો એ વધારે ખતરનાક લાગે કે રસોડામાં જે એક્સપેરિમેન્ટ થાય એ? પહેલા સ્ટાર્ટિંગમાં રસોડું અઘરું લાગતું હતું અમને, આયા પછી હવે ઇઝી લાગે છે. પણ હવે તો પૂજાબેન, આજે તમે સરસ મજાની વાનગી લઈને આવ્યો છો, મૂંગ દાલ સેન્ડવિચ. યસ. બરાબર, એમાં બ્રેડનો ઉપયોગ જ નથી, હા. એટલે સરપ્રાઇઝિંગ વસ્તુ એ પણ છે. અને ઓઇલનો પણ નથી. અરે વાહ. અત્યારની વાનગી જે છે એ જેન્ઝી પ્રમાણે છે, લેસ ઓઇલ અને પ્રોટીનથી ભરપૂર. એમાં પનીરનું સ્ટફિંગ આવશે અને મગની દાઢું. બસ, તો આપણે બહુ વધારે વાતો નથી કરવી, કિચન ટેબલ પર વાતો પણ કરીએ ને તમારી સ્પેશિયલ સેન્ડવિચ પણ ખાઈએ. ઓકે, ચાલો. ઓકે, તો ચાલો. આટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને મને ડર લાગી રહ્યો છે, પણ મજા આવશે ને? આ એકદમ સહેલી આ વાનગી છે, કોઈ પણ બનાવી શકે છે, તમને ખબર પણ નહીં પડે કઈ રીતે બની ગઈ. એટલે મેં બનાવી લીધી એટલે મારા બધા જ દર્શકો મિત્રો બનાવી લેશે. ઓકે, ચાલો તો શરૂ કરીએ. શરૂ કરીએ આપણે. આ મગની દાળ છે, 2 વાટકી છે. મેં એને 4 થી 5 કલાક પાણીમાં પલાળેલી છે. ઓકે. હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીશું. ઓકે. ક્યારેક લાગે તમને કે હર્ષ મને હેલ્પ જોઈએ છે તો કહેજો. ના ના, મેં બિંદાસ. તમારી હેલ્પ ઘણી જોયેલી છે. અચ્છા, એવું છે? હા. બહુ સરસ કરું છું. હા, ના ના, બહુ સર. હા, એટલે કરો છો સારું. કોક વાર બગડી જાય તો મારે પ્રોબ્લેમ થઈ જાય પછી. હજી સુધી રેકોર્ડ છે, કોઈની રેસીપી નહીં બગડી, પણ આજે મને એવું લાગે છે કે તમારી બગડશે. તમે બગાડશો? ના 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 ના, હું નહીં બગાડું, ડોન્ટ વરી. આ મગની દાળ છે, આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ, તેની સાથે આપણે લીલા મરચાં નાખી દઈશું આપણે ગ્રાઇન્ડ કરવા માટે. કેટલા? 3 નંગ છે લીલા મરચાં આખા. હવે બોલો. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે તેને બાઉલમાં કાઢ્યા બાદ એમાં આપણે આ સોજી છે, જે સોજી આપણે 4 ચમચી આમાં મિક્સ કરીશું આપણે બાઇન્ડિંગ માટે. ઓકે. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. ઓકે. જો હવે આપણે આને મિક્સ કરી લીધું છે અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ પર મૂકી દઈશું. ઓકે. હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે સેન્ડવિચની અંદર ભરવા માટેનું પૂરણ બનાવવાનું છે આપણે. ઓકે. આમાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે ઓઇલનો ઉપયોગ નથી કરતા આપણે, ઓનલી ઘીનો ઉપયોગ કરીએ છીએ. પણ 4 ચમચી ઘી લાગશે આમાં, એથી વધારે ઘી પણ નહીં લાગે આમાં. ઓકે. જો ઘી ગરમ થઈ ગયું છે આપણું, ત્યારબાદ એમાં ગ્રીન ચીલી નાખીશું. ઓકે. જે લોકો ડુંગળી લસણ ખાતા હોય તે લોકો આમાં લસણ પણ ઉમેરી શકે છે અને ડુંગળી પણ ઉમેરી શકે છે. ઓકે. એટલે ગ્રીન ચીલીને 2 મિનિટ માટે સોતે કરી લઈશું સહેજ ફ્લેવર માટે. જો તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચીલી એકદમ મસ્ત સોતે થઈ ગઈ છે. ઓકે. હવે તેમાં આપણે સૌ પહેલા ગાજર નાખીશું, કેમ કે ગાજરને ચડતા વાર લાગે ઓકે. એના માટે. આ એક ગાજર છે, 1 નંગ ગાજર છે, તેને ફાઇન ચોપ કરી લીધેલું છે. બરાબર. આપણા ગાજર છે એ થોડા સંતળાઈ ગયા છે ઘીમાં. ઓકે. હવે આપણે એની અંદર આ 3 કલરના કેપ્સિકમ લીધા છે આપણે, ગ્રીન, રેડ અને યલો, એ એડ કરીશું. હાફ કેપ્સિકમ લીધા છે આપણે. તો તમે દર રસોઈ શો કેટલા સમયથી જોવો છો? દર રસોઈ શો હું ઘણા ટાઈમથી જોઉં છું. જ્યારથી રસોઈની મહારાણી શો આવ્યો તો એમાં જેનિસબેન પરમાર વિજેતા થયા હતા ત્યારથી હું જોઉં છું દર રસોઈ શો. ઓહો, સરસ. એવું સપનું હતું કે દર રસોઈ શોમાં આવીને રસોઈ બનાવો? હા, હતું ને. તો ભાઈ તમારે થેન્ક યુ કેવું જોઈએ ને? થેન્ક યુ ને, ખૂબ કોને? આભાર મને? તમારો. તમને બી તો ને મારી જોડે રસોઈ બનાવો શોને છો? બી. હે, તમે મારી જોડે રસોઈ બનાવો? શોને બી. બરાબર. આપણે કેપ્સિકમ એડ કર્યું, ત્યારબાદ તેમાં થોડુંક મીઠું એડ કરીશું આપણે, જેથી વેજીટેબલ આપણા જલ્દીથી ચડી જાય એના માટે. આ બધા વેજીટેબલ એવા છે કે જેને બહુ કૂક કરવાની જરૂર નથી આપણે, ઓકે. કે તમે સલાડમાં એમ પણ ખાઈ શકો છો. આ વાનગી ઝડપથી બની જાય છે એકદમ. બરાબર. તમારે હજી બી વાનગી ઝડપથી બનાવી હોય તો તમારે ખાલી ઉમેરતા રહેવાનું, હું મિક્સ કરતો રહીશ. ઓકે, હેલ્પ કરશો? અરે પાક્કું એકદમ. તો લો, ચલો. તમે તો સિરિયસ થઈ ગયા. સારું, લાવ. તમે કીધું તો પછી લો. બસ ખાલી આવું જ કહે ને? હા, બસ. ડન. મકાઈના દાણા છે, બોઇલ કરેલા છે, મીઠું નાખીને એમાં 3 સીટી મારીને બોઇલ કરેલા છે, ઓકે. એ એડ કરીશું આપણે. ત્યારબાદ એમાં બોઇલ કરેલા વટાણા એડ કરીશું આપણે. ઓકે.
તો આ વાનગી શીખ્યા ક્યાંથી તમે? આ વાનગી હું મારા ફેમિલી મેમ્બર પાસેથી શીખી છું. એમણે મને શીખવાડી, કેમ કે મારા કિડ્સ છે ને એવરીડે બ્રેડની ને સેન્ડવિચની ડિમાન્ડ કરતા હોય છે. Okay. એટલે હવે એનાથી બચવા માટે શું કરવું, એના માટે પછી એમણે મને આ વાનગી શીખવાડી. તો તમારા ફેમિલી મેમ્બરને ખોટું તો નહીં લાગે? ના, નહીં લાગે. કેમ કે તમે એમની પાસેથી શીખીને અહીંયા આવ્યા છો. ના, એમણે જ કીધું વાંધો નહીં, કશું વાંધો નહીં. ઓકે. ત્યારબાદ આપણે એમાં પનીર એડ કરીશું. કેટલું પનીર છે? આ 50 ગ્રામ પનીર છે, Okay. જે આપણે એકદમ ઝીણું સમારી લીધેલું છે. બરાબર. ત્યારબાદ આપણે એમાં ટમેટા એડ કરીશું. ઓકે, બરાબર કરું છું ને હું? હા, તો રેડી. તમે કહો કે હર્ષ બગાડે આવું કીધું ને તો? ઘણા એવું કહેતા હોય છે ને વચ્ચે એટલે અમને ડાઉટ જાય પછી કે અલા, તમે આવું કોણ કહે છે બધું હા, હવે તમને? તો તમને જોઈને લાગે છે તમે કુકિંગ શીખી ગયા છો. તો હવે તો હું શીખી ગયો છું ધીરે ધીરે. ટમેટા નાખ્યા પછી આપણે એને વધારે વાર નથી સોતે કરવાનું, કેમ કે ટમેટા એકદમ એ થઈ જાય છે સોગી, એના માટે. બરાબર. ત્યારબાદ આપણે એમાં મસાલા એડ કરીશું. હવે ઓકે. સ્વાદ અનુસાર મરચું નાખીશું આપણે. હમ. આનું પૂરણ છે એકદમ ચટપટું બનીને રેડી થશે, અને ઉપરનું પડ છે એકદમ માઇલ્ડ હશે, એટલે બંનેનું બેલેન્સ થઈ જશે આમાં. બરાબર. ત્યારબાદ એમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીશું આપણે. ઓકે. આ સંચર પાવડર છે એ સહેજ ચપટી નાખીશું, કે જેથી એનો ટેસ્ટ ચટપટો સહેજ આવે એના માટે. ઓકે. અને આ છે આમચૂર પાવડર, હમ. કેમ કે આપણે ગુજરાતીઓને ચટપટું ખાવાની આદત હોય, Yes, એના માટે ચટાકેદાર. બરાબર. બસ એ બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈશું આપણે. ઓકે. ઓકે. ગેસ ત્યાર બંધ? પછી ઉપર કોથમીર નાખી દઈશું. બસ. અને હવે નથી? બસ Done ને? હવે ડન. ચાલો, બંધ કરું આ? હા, બંધ કરી દો ગેસ. આપણું પૂરણ હવે તૈયાર છે, તેને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું. ઓકે. ચાલો મિત્રો, તો મને રેસ્ટની જરૂર છે અને કદાચ તમને પણ રેસ્ટની જરૂર હશે જ, તો એક નાનકડો આપણે બ્રેક લઈએ, પછી મળીએ. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ઓલરેડી મને તો હવે થોડું રિલેક્સ થઈ ગયું છે. હવે આગળ શું કરવાનું આ રેસીપીમાં, ચાલો જોઈએ. તો પૂજાબેન, પૂરણ ઠંડુ થઈ ગયું, હવે આગળ? હવે આગળ આપણે સેન્ડવિચનું જે બેટર છે એમાં આપણે સોલ્ટને એડ કરીશું. ઓકે. આ જે સેન્ડવિચનું બેટર આપણે રેસ્ટ કરવા માટે મૂક્યું હતું, તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ એમાં થોડો ગરમ મસાલો એડ કરીશું. ઓકે. ત્યારબાદ આ સોડા છે, ખાવાનો સોડા છે, જે આપણે થોડો એકદમ પિંચ ઓફ સોડા કહીએ ને એટલો જ એડ કરીશું આમાં. ત્યારબાદ તેને આપણે મિક્સ કરી લઈશું. ઓકે. જો આપણું બેટર એકદમ રેડી છે. હવે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીશું. એના માટે આપણે સેન્ડવિચ ગ્રીલર લીધું છે. તેને આપણે, મેં તમને કીધું તે પ્રમાણમાં તેલનો યુઝ નહીં થાય, તેના માટે આપણે આને ઘીથી ગ્રીસ કરીશું. ઓકે. એને બંને સાઈડ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું, ઉપર ને નીચે બંને સાઈડ આપણે. ઓકે. આપણે તેમાં જ્યાં બેટર બનાવીને રેડી કર્યું હતું મગની દાળનું, એ પહેલાં મૂકીશું આપણે. ત્યારબાદ આપણે જે આ પૂરણ રેડી કર્યું હતું એ પૂરણ એની ઉપર મૂકીશું. લાગે એકદમ નોવેલ્ટી જ લાગી રહ્યું છે. વિધાઉટ બ્રેડ છે ને, એના માટે આપણે આની ઉપર પૂરણ મૂકી દીધું છે. ત્યારબાદ ફરીથી આપણે જે મગની દાળનું બેટર રેડી કર્યું હતું તેનું બેટર આપણે ઉપર લઈ લઈશું, એની ઓકે, કવર કરી દઈશું એનાથી આપણે. બરાબર. એટલે અંદર એક સરસ મજાનો સ્ટફ રેડી થઈ જશે. હવે આને બંધ કરીને આપણે 5 થી 7 મિનિટ માટે થવા દઈશું સેન્ડવિચને આપણે. ઓકે. હવે આપણે જોઈ લઈએ આપણી સેન્ડવિચ થઈ ગઈ છે. ઓકે. જો તમે જોઈ શકો છો, એકદમ કોઈ કંઈ પણ ના શકે કે બ્રેડ વગરની સેન્ડવિચ. 100%. વાહ. હવે આપણી સેન્ડવિચ એકદમ રેડી છે. તેને આપણે આવી રીતે વચ્ચેથી કટ કરી લઈશું. ઓકે. હવે આપણી મગદાળની સેન્ડવિચ એકદમ તૈયાર છે. ઓકે. હવે આપણે સેન્ડવિચ સાથે સર્વ કરવા માટે એક ગ્રીન ચટણી તૈયાર કરીશું. તેમાં આપણે આમળાનો ઉપયોગ કરીશું અત્યારે, અરે વાહ, કે જે શિયાળામાં એકદમ હેલ્ધી હોય છે એના 100%. માટે. જો આપણે પહેલાં કોથમીર એડ કરીશું આમાં. ત્યારબાદ પુદીનો એડ કરીશું થોડો, અને આ આંબળા છે જે કાચા જ છે તેને આપણે પીસ કરી લીધા છે. આ 1 નંગ આંબળું આપણે આમાં એડ કરીશું. પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અને થોડોક સંચર પાવડર એડ કરીશું આપણે. ત્યારબાદ આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ઓકે. સહેજ અધકચડી થઈ છે, તેના માટે આપણે થોડું પાણી એડ કરીશું અંદર, ફક્ત 2 ટીપા જેટલું. હવે આપણે એને ફરીથી ગ્રાઇન્ડ કરીશું.
જો હવે આપણી ગ્રીન ચટણી પણ રેડી છે સર્વ માટે, તે આપણે જોઈ લઈએ. ઓકે. હવે આપણે આ સેન્ડવિચને સર્વ કરીશું આપણે. તેને આપણે જે ગ્રીન ચટણી બનાવી તેની સાથે અને કેચઅપ સાથે સર્વ કરીશું આપણે. Okay. રેડી છે આપણી મગદાળની સેન્ડવિચ. તો ભાઈ બ્રેડ વગરની સેન્ડવિચ બનીને તૈયાર છે. હવે તમારે પણ બનાવવાની છે. એના માટે શું કરવાનું? રીત લખવાની. તો ચાલો રીત લખી લો. મગની દાળની સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે પલાળેલી ફોતરાવાળી મગની દાળ 2 કપ, સોજી 4 ચમચી, લીલા મરચાં 3 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો અડધી ચમચી, સોડા ચપટી. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલું ગાજર 1 નંગ, સમારેલા 3 કલરના કેપ્સિકમ અડધો કપ, બાફેલા મકાઈના દાણા 5 કપ, બાફેલા વટાણા 2 થી 3 ચમચી, સમારેલું પનીર 50 ગ્રામ, સમારેલા ટામેટા અડધો કપ, ઘી 4 ચમચી, લીલા મરચાં 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, સંચળ પાવડર ચપટી, આમચૂર પાવડર 5 ચમચી, કોથમીર 2 ચમચી. લીલી ચટણી બનાવવા માટે જોઈશે કોથમીર અડધો કપ, ફુદીનો 5 કપ, આમળા 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સંચળ પાવડર 5 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી ગ્રીસ કરવા માટે. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. મગની દાળની સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલી ફોતરાવાળી મગની દાળ અને લીલા મરચાં લઈ તેને ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં સોજી ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે પેનમાં ઘી ગરમ કરી તેમાં લીલા મરચાં લઈ તેને સાંતળી, ગાજર ઉમેરી તેને પણ સાંતળી, તેમાં 3 કલરના કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી, મીઠું ઉમેરી સાંતળી, બાફેલા મકાઈના દાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં બાફેલા વટાણા તેમજ પનીર ઉમેરી મિક્સ કરી, ટામેટાં ઉમેરી ટામેટાં ચડે ત્યાં સુધી કૂક કરી તેમાં લાલ મરચું, ગરમ મસાલો, સંચળ પાવડર અને આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી, છેલ્લે કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. રેસ્ટ આપી દીધેલા ખીરામાં મીઠું, ગરમ મસાલો અને સોડા ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. સેન્ડવિચ ગ્રીલરને ઘીથી ગ્રીસ કરી તેમાં ખીરું લઈ વચ્ચે પૂરણ મૂકી ઉપર ફરીથી ખીરું મૂકી તેને ગ્રીલ કરી સેન્ડવિચ તૈયાર કરી લો. લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, આમળા, મીઠું અને સંચળ પાવડર લઈ ક્રશ કરી પાણી ઉમેરી ફરીથી ક્રશ કરી ચટણી તૈયાર કરી લો. સેન્ડવિચને તૈયાર કરેલી લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મગની દાળની સેન્ડવિચ. સુરતથી સંગીતાબેને એક સરસ મજાનો મેજિક મંત્ર મોકલ્યો છે કે જ્યારે પણ તમે કોઈ પણ જાતના ઢોકળા બનાવતા હો તો એની અંદર એનું જે ખીરું તૈયાર કરો એની અંદર થોડું તેલ એડ કરશો તો ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થશે અને ડ્રાય નહીં લાગે. વાત તો તદ્દન સાચી છે, પણ ઘણીવાર કેવું થાય કે તેલ વધારે ઉમેરવાના કારણે ઢોકળા સરસ તૈયાર પણ નથી થતા હોતા અને સાથે સાથે તેલનો ટેસ્ટ આવે છે અને એ જરાય આપણે ગમતું નથી હોતું. પણ એમાં જો બીજી એક વસ્તુ તમે એડ કરશો ને તો ઢોકળા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. અને જ્યારે મેં ઢોકળાનું ખીરું તૈયાર કર્યું ને ત્યારે મેં એની અંદર એક વસ્તુ એવી એડ કરી હતી, એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યું હતું જેના કારણે ઢોકળા એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે. તો એ ઇન્ગ્રેડિયન્ટ્સ કયું છે એ તમને યાદ છે? ભૂલી ગયા? યાદ કરાવી દઉં. એ છે મલાઈ. ઘરની મલાઈ 1 ચમચી જેટલી, એક થાળી તમે જ્યારે ઢોકળાની તૈયાર કરતા હો ખીરું ત્યારે એની અંદર 1 ચમચી મલાઈ એડ કરી દેવાની અને મિક્સ કરી લેવાની છે. આ મલાઈના કારણે સ્વાદ પણ બહુ જ સરસ આવશે, ઢોકળા એકદમ મુલાયમ લાગશે અને ગળામાં જરા પણ ડચુરો નહીં આવે અને એકદમ ટેસ્ટી તૈયાર થશે. લગ્નનો દિવસ એટલે ઘણા બધા ઇમોશન્સનો દિવસ. વિદાય કરતી છોકરી તો દુઃખી હોય જ છે, પણ સાથે સાથે મમ્મી, પપ્પા, ભાઈ, સાથે સાથે એમના બેસ્ટ ફ્રેન્ડ્સ બધા જ દુઃખી હોય છે. કેટલા બધા ઇમોશન્સ એમાં હોય છે. તમારી જોડે પણ આવી કોઈક ઘટના જોડાયેલી હોય તો તમારે પણ અમારા સુધી શેર કરવાની છે આ રેસીપીની સાથે આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054.
અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.